આપ્યું અને ધેટ ટાઈમ આઈ વોઝ લાઈક કે ના પીપલની મેં સ્ટોરી બધાની સક્સેસ સ્ટોરી જોઈ અને મારા માઇન્ડમાં થયું કે ના હું પણ આ વસ્તુ કરી શકું છું અને હું પણ કેમ ના પહોંચું ત્યાં સુધી એમ. અને આફ્ટર ધેટ લાઈક મારે થોડું ફાઇનાન્શિયલનો બી પ્રોબ્લેમ હતો એ મેં સોલ્વ કરીને આઈ એમ જોઈનિંગ 2023 ઇન માર્ચ એન્ડ આજે હું 3A પહોંચી લાઈક એના માટે બી હું મારી જાતને બી આમ એટલું પ્રાઉડ ફીલ કરું છું કે ના મેં કંઈક કર્યું, મેં મારી કંઈ આઈડેન્ટિટી બનાવી. હું ઘરે રહીને બી મેં એઝ એ મારું એક જે ડ્રીમ છે એનું ડ્રીમ પાછળ પડી અને એક ડ્રીમ બી પૂરું થયું અને એના ઓનેસ્ટલી સ્પીકિંગ કે લાઈક હાઉ ટુ કટ કોપી પેસ્ટ મને કંઈ જ નહોતું ફાવતું પણ જેમ જેમ મેં ટ્રેનિંગ્સ મેં બધી લેપટોપમાં કરી અને હું બધું ઈચ એન્ડ એવરી સ્ટેપ મેં લર્ન કર્યું. અત્યારે હું લાઈક એટલી કેપેબલ થઈ ગઈ છું કે હવે મને બધું જ આવડી ગયું છે એમ કે જે મેઇન વસ્તુ છે. સો આ વસ્તુ કે મેં બિઝનેસ જોઈન કર્યા પછી એક મારી આઈડેન્ટિટી બની અને મારામાં બી લાઈક એટલો ચેન્જ આવ્યો છે. મારામાં બી ક્યાં પેશન્સ જેવી કઈ વસ્તુ જ નથી. બટ આ બિઝનેસથી મને એટલું બધું આમ લાઈક થઈ ગયું કે પેશન્સ જેવી આપણે જેમ ધીરજ રાખીએ એમ આપણને ફળ મીઠા મળે છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ એમ. સો આજે લાઈક એ પેશન્સના લીધે મને આજે હું 3A પર પહોંચી છું.